ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 7ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ઉદ્વિકાસ અને એની અંદર હાર્ડી વેનબર્ગનો સિદ્ધાંત. લાસ્ટ લેક્ચરની અંદર હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત છે તે આપણે સમજેલ છે. હવે ત્યારબાદ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે તેના વિશેની માહિતી મેળવવાની છે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત શું કહેવા માંગે છે. તો જનીનની અંદર વસ્તીમાં વૈકલ્પિક કારકની આવૃત્તિ અને એનું જે જનીન સેતુ છે તે કેવું રહે છે? અચળ રહે છે, સ્થિર રહે છે. તેને જનીનિક સમતુલન કહે છે. અને જ્યારે વસ્તી છે તેની અંદર જનીનિક સમતુલા હશે, એટલે કે હાર્ડી વેનબર્ગ સંતુલન હશે, ત્યારે એ વસ્તી છે તેની અંદર ઉદ્વિકાસનો દર કેવો છે? શૂન્ય છે. ત્યારે ઉદ્વિકાસ એમાં જોવા મળશે નહીં. પરંતુ જો એ જનીનિક સમતુલાની અંદર ફેરફાર થશે, ખલેલ થશે, એટલે કે વસ્તીના વૈકલ્પિક કારકની આવૃત્તિમાં ફેરફાર થશે, તો એના પરિણામ સ્વરૂપે ઉદ્વિકાસ થાય છે. તે અર્થઘટન થયું, મેં ઉદાહરણ દ્વારા સમજાયું છે. હવે અહીંયાથી આગળ આવે છે કે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે તેની ચર્ચા આપણે કરવાની છે. તો 5 ઘટકો, અહીંયા અલગથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત પર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો તમારું ઉપર હેડિંગ મારવું હોય તો મારી શકો છો. તો 5 ઘટકો હાર્ડી વેનબર્ગ સમતુલાને અસર કરતા તરીકે ઓળખવામાં આવેલ છે. હવે આગળ આપણે જોયું છે કે વસ્તીની અંદર એના વૈકલ્પિક કારકની આવૃત્તિ અને એના જનીન સેતુ અચળ રહે છે. એને કહે છે જનીનિક સમતુલન. તો હવે આ જનીનિક સમતુલનની અંદર ખલેલ ક્યારે પડશે? જનીનિક સમતુલા ક્યારે અસંતુલન સ્થિતિની અંદર આવશે? ક્યારે એની અંદર ફેરફાર થશે? તો જે હાર્ડી વેનબર્ગ સંતુલન છે તેને એટલા અમુક એવા પરિબળો અસર કરે છે કે જેના કારણે એમાં ખલેલ આવે છે અને આવૃત્તિ ચેન્જ થઈ જાય છે. તો કયા કયા છે એની અંદર ડિસ્કશન કરીએ તો જનીન સ્થળાંતરણ. શું છે જનીન સ્થળાંતરણ? અથવા તો એનું બીજું નામ છે જનીન પ્રવાહ. ઇંગ્લિશમાં કહે છે જીન ફ્લો. બધા નામ યાદ રાખવાના છે. જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ અથવા તો ઇંગ્લિશમાં જીન ફ્લો. ત્યારબાદ સેકન્ડ છે જનીનિક વિચલન. બાજુમાં આપેલું છે ડ્રિફ્ટ. જનીનિક વિચલન અથવા તો જનીનિક ડ્રિફ્ટ. સેકન્ડ વિકૃતિ, મ્યુટેશન. જનીનિક પુનઃસંયોજન, જીનેટિક રિકોમ્બિનેશન. પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન. એમાંના આપણે 3 જાણીએ છીએ, 2 નથી જાણતા. 2 નથી જાણતા તે ક્યાં છે? પહેલાવાળા 2 છે જીન ફ્લો, જનીન પ્રવાહ, અને જનીનિક ડ્રિફ્ટ અથવા તો જનીનિક વિચલન આપણે જાણતા નથી. બાકીના વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી આપણે સંપૂર્ણ રીતે જાણીએ છીએ. ઓકે, તો મિત્રો, આ 5 ઘટકો હાર્ડી વેનબર્ગ સમતુલનને અસર કરતા પરિબળો છે. કયા કયા? જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ અથવા જીન ફ્લો, જનીનિક વિચલન અથવા તો જીનેટિક ડ્રિફ્ટ, વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી. તો હવે સૌપ્રથમ તો આપણે જનીન પ્રવાહ એટલે શું એના વિશેની માહિતી મેળવીએ. તો બરોબર સમજો મિત્રો કે પહેલાં હું તમને ઓરલી સમજાવું છું, ત્યારબાદ બુકમાંથી સમજાવીશ કે વોટ ઇઝ જીન ફ્લો, કેને જનીન પ્રવાહ કહે છે. તો મિત્રો, પ્રાણીઓ સ્થિર નથી. પ્રાણીઓ એક જ જગ્યાએ સ્થિર હોય એવું જોવા મળતું નથી. તેઓ શું કરે છે? સ્થળાંતરણ દર્શાવે છે. અત્યારે જો કે કેટલા બધા ગુજરાતીઓ છે તે અલગ અલગ જગ્યાએ છે. બેંગ્લોરમાં છે ને, લંડનમાં છે ને, અમેરિકામાં છે ને, ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. તો આમ પ્રાણીઓ સ્થિર નથી, એની અંદર સ્થળાંતરણની વૃત્તિ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓ સ્થળાંતરણ કરશે ત્યારે તે અન્ય વસ્તીના સંપર્કમાં આવશે. અન્ય વસ્તીના સંપર્કમાં આવશે ત્યારે એ વસ્તીની સાથે રહેનારા જે સ્થાનિક લોકો છે તેની સાથે પ્રજનન કરશે. એની સાથે પ્રજનન કરશે તો એક વસ્તીના જનીનો બીજી વસ્તીની અંદર ફેરબદલી પામે છે અને જીન ફ્લો અથવા તો જનીનિક પ્રવાહ કહે છે. હવે ઉદાહરણ આપું. કોઈ ગુજરાતી વ્યક્તિ છે, ગુજરાતી વ્યક્તિ અમેરિકાની અંદર જાય છે. અમેરિકામાં કોઈ પણ જોબ માટે જાય છે મિત્રો. તો જોબ માટે જાય છે તો અહીંયા શું થશે કે અહીંયા સેટલ થશે. સેટલ થશે તો અમેરિકાની કોઈ સ્ત્રીની સાથે લગ્ન કરશે. સ્થાનિક સ્ત્રી અમેરિકાને જો ત્યાં ગુજરાતીની સાથે લગ્ન કરશે, મેરેજ કરશે, તો કોઈ જનીન આવૃત્તિમાં ફેરફાર નહીં થાય. પરંતુ જો એ
વ્યક્તિ છે અમેરિકામાં જોબ માટે જાય છે, અમેરિકાની સ્થાનિક સ્ત્રીની સાથે લગ્ન કરશે. હવે એના જે સંતાન ઉત્પન્ન થશે, સંતાનની અંદર એની વસ્તી છે તેના જનીનની અંદર ફેરબદલી થઈ કે ના થઈ, કે ગુજરાતના જનીન અને અમેરિકાના જનીનની વસ્તીમાં શું થયું, બદલાવ આવ્યો. તો આને જનીન પ્રવાહ અથવા જીન ફ્લો કહે છે. અને વસ્તી એવા જનીનો ધરાવે કે જે આગળ અસ્તિત્વમાં ન હતા, તો પહેલાં વસ્તીની અંદર એ જનીનો જોવા મળતા ન હતા. તો આ જે ઘટના છે તેને જીન ફ્લોની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ જનીન પ્રવાહ અથવા તો જે જીન ફ્લોની ઘટના છે તે જનીનિક ભિન્નતા માટે કેવી છે, ખૂબ જ અગત્યની છે. તો જો મિત્રો કે અમેરિકા અને ગુજરાત બંનેના જે લક્ષણો ધરાવતું એક સંતાન ઉત્પન્ન થશે કે જે કેવું હશે, અલગ જ હશે, કે પહેલાં જે હતું એના એ જે સંતાન ઉત્પન્ન થયું છે તેવું પહેલાં કોઈ અસ્તિત્વમાં જ ન હતું, આગળ કોઈ અસ્તિત્વમાં જોવા જ ન મળતું હતું. આને જનીન પ્રવાહ કહે છે. મેં સાવ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવ્યું મિત્રો કે જ્યારે કોઈ પ્રાણીઓ સ્થિર નથી, સ્થળાંતરની વૃત્તિ દર્શાવે છે, પ્રાણીઓ સ્થળાંતરણ કરે છે, કોઈ પણ હેતુ માટે તે સ્થળાંતરણ કરશે, બીજી વસ્તીમાં જશે, અન્ય વસ્તીમાં જશે, એ વસ્તીના સંપર્કમાં આવશે, તો એ વસ્તીની અંદર રહેનારા જે સ્થાનિક જે વ્યક્તિ છે એ સ્થાનિક વ્યક્તિ સાથે પ્રજનન કરશે. તો એના કારણે એક વસ્તીના જનીનો બીજી વસ્તીમાં ફેરબદલી પામે છે. આને જીન ફ્લો અથવા તો જનીન પ્રવાહ કહે છે. અને આ વસ્તી છે તે એવા જનીનો ધરાવે કે જે આગળ અસ્તિત્વમાં હતા નહીં. તો આ ઘટના છે તેને જીન ફ્લો અથવા જનીન પ્રવાહ કહે છે. અને જે આ જનીન પ્રવાહની ઘટના છે તે જનીનિક ભિન્નતા માટે કેવી છે, અગત્યની છે. તો શું થશે મિત્રો કે જનીનિક આવૃત્તિમાં ચેન્જીસ થયો, તો જનીનિક સમતુલાની અંદર ચેન્જીસ થયો. જનીનિક સમતુલા અચળ રહી નહીં. ગુજરાતની જનીનિક સમતુલા છે તે પણ ખોરવાણી અને અમેરિકાની જનીનિક સમતુલા છે તે પણ ખોરવાણી. બંનેની અંદર ખલેલ પહોંચી એટલે જનીનિક સમતુલા છે તે અસમતુલન સ્થિતિમાં આવી ગઈ. તો એના કારણે નવું સ્વરૂપ નિર્માણ થયું. તો એના કારણે ઉદ્વિકાસની જે દર છે તે વધી જાય છે, ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે. આ એક પરિબળ છે. આપણે જોઈએ ત્યાં શું કહેવા માંગે છે, જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જનીન આવૃત્તિમાં ફેરફાર પામે છે. અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તી છે તેના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે. ગુજરાતનો ભાઈ ક્યાં ગયો, અમેરિકામાં ગયો, તો ગુજરાતની વસ્તીનો એક ભાગ એટલે કે ભાઈ છે, કોઈ પુરુષ છે, અમેરિકાની વસ્તીમાં સ્થળાંતરિત થયો છે. ત્યારે મૂળભૂત અને નવી વસ્તીમાં જનીન આવૃત્તિમાં ફેરફાર થાય છે. તો મૂળભૂત વસ્તી કઈ, ગુજરાતની વસ્તી, કે ગુજરાતનો ભાઈ અમેરિકામાં ગયો તે, અને નવી વસ્તી કઈ, અમેરિકાની વસ્તી. તો બંનેની જનીન આવૃત્તિમાં શું થયું, ફેરફાર થયો, ચેન્જીસ આવ્યો. કેવી રીતે આવ્યો, મેં આખી રામાયણ કહી દીધી. નવા જનીનો અથવા તો વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી દૂર થાય છે. તો ગુજરાતમાંથી વૈકલ્પિક કારક દૂર થયું અને અમેરિકાની અંદર નવું વૈકલ્પિક કારક ઉમેરાણું. તો આ મિત્રો એ પણ યાદ રાખવાનું છે કે જનીન પ્રવાહ અથવા તો જનીન સ્થળાંતરણ દરમિયાન જ્યારે જનીનનો બદલાવ થાય છે ત્યારે મૂળ વસ્તીમાં શું ફેરફાર થાય છે અને નવી વસ્તીમાં શું ફેરફાર થાય છે. યાદ રાખવાનું છે કે મૂળ વસ્તીમાંથી એ જનીનો દૂર થાય છે અને નવી વસ્તીની અંદર એ ઉમેરાય છે. તો નવા જનીનો અથવા તો વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાશે, અમેરિકાની વસ્તીમાં ઉમેરાણા, અને ગુજરાતની વસ્તીમાંથી શું થાય છે, દૂર થાય છે. જો જનીન સ્થળાંતરણ આવી રીતે વારંવાર થતું હોય તો એને શું કહે છે, જનીન પ્રવાહ કહે છે. કે આવું ઘણી બધી વાર જનીનનું સ્થળાંતરણ થાય તો એને ઓળખવામાં આવે છે જનીન પ્રવાહ અથવા જીન ફ્લો. અને આ સમાન ફેરફારો. હવે ત્યારબાદ એનું બીજું આવે છે જનીનિક ડ્રિફ્ટ. એક પરિબળ આપણે ચર્ચા કરી. હવે બીજું પરિબળ જનીનિક ડ્રિફ્ટ અથવા તો જનીનિક વિચલન. તો જનીનિક ડ્રિફ્ટ છે તે પણ એક ઉદ્વિકાસીય બળ છે. તેના કારણે પણ શું થાય છે, ઉદ્વિકાસ થાય છે. હવે એની અંદર શું થાય છે મિત્રો કે નાની વસ્તીની અંદર આ જનીનિક વિચલન જોવા મળે છે. હવે આ જનીનિક ડ્રિફ્ટ અથવા તો જે જનીનિક વિચલન છે તેને સેથરાઇટ અસર પણ ઓળખવામાં આવે છે. કારણ કે 1931ની અંદર સેથરાઇટ નામના વૈજ્ઞાનિકે આ અસર વર્ણવી છે, એટલા માટે તેને સેથરાઇટ અસર પણ કહે છે. હવે અહીંયા શું કહેવા માંગે છે કે જે હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત છે એને આધારે આપણે જોઈએ તો મોટી વસ્તીની અંદર જનીન આવૃત્તિ છે જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે. આપણે જોયું કે હાર્ડી-વેઇનબર્ગ સંતુલનમાં ક્યારે રહેશે કે જો એની અંદર પસંદગી ન થાય અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સુધી આવૃત્તિ સમાન રહે છે. પરંતુ નાની વસ્તીની અંદર જ્યાં જનીન આવૃત્તિ છે
તે તક દ્વારા સંપૂર્ણ રીતે અસ્થિર જોવા મળે છે। એટલે હવે આપણે જો કે ગુજરાતની જનીન આવૃત્તિ કેવી રહેશે, સ્થિર રહેશે, કે ગુજરાતના લોકો છે તે ગુજરાતની અંદર જ લગ્ન કરશે, મેરેજ કરશે, તો એની જનીન આવૃત્તિ અચળ રહે છે। પરંતુ કોઈ ગામડું લઈ લ્યો તો ગામડાની અંદર આપણે જોઈએ તો ગામડાની અંદર એને પૂરતા સ્ત્રોત નહીં મળે, તો ગામડાના લોકો એ જ ગામના લોકો સાથે મેરેજ કરે એવું જરૂર નથી, એને બીજા ગામમાં જવું પડશે। તો આમ જે નાની વસ્તી છે તેની અંદર જનીન આવૃત્તિ છે તે સ્થિર જોવા મળતી નથી, તો આ નાની વસ્તીની અંદર જનીન આવૃત્તિ અસ્થિર હોય છે। અને જનીન આવૃત્તિ છે તેની અંદર આમ તક દ્વારા શું થાય છે, ફેરફાર થાય છે, અને જે સંપૂર્ણ ફેરફાર છે તેને જનીનિક ડ્રિફ્ટ કહે છે। અને જનીનિક ડ્રિફ્ટ છે તે મોટી વસ્તીમાં અસર કેવી છે, સાવ નાની એવી છે। ગુજરાતની અંદર જનીનિક ડ્રિફ્ટની અસર જોવા મળતી નથી, પરંતુ નાની વસ્તીની અંદર નોંધપાત્ર અસર ધરાવે છે। ગુજરાતનું કોઈ ગામડું લઈ લે તો એની અંદર આ જનીનિક ડ્રિફ્ટ કેવી છે, વધારે પ્રમાણમાં નોંધનીય અસર દર્શાવે છે, કારણ કે એ ગામના લોકોને બીજા ગામમાં લગ્ન કરવા માટે જવું જ પડશે। તો આને પરિણામે નાની વસ્તીની અંદર કેટલાક જનીનો છે એની આ તક દ્વારા એની આવૃત્તિ ઘટે છે અથવા તો દૂર થાય છે, અને બાકીના છે તેના દ્વારા તક દ્વારા એની આવૃત્તિમાં વધારો થાય છે। તો આને જનીનિક ડ્રિફ્ટ અથવા તો જનીનિક વિચલન કહે છે। તો આગળ અહીંયા જોઈએ કે શું કહેવા માંગે છે તે સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહે છે। જનીનિક વિચલનનું બીજું નામ છે જનીનિક ડ્રિફ્ટ, એટલે કે જો આ સમાન ફેરફારો છે તે આપણને તક દ્વારા પ્રાપ્ત થાય તો એને જનીનિક વિચલન કહે છે। કેટલીક વાર નવી વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટો ફેરફાર હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે। એટલે કે જો મિત્રો કે ઘણીવાર એવું બને છે કે કોઈ નવી વસ્તી બને છે, નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિ કેટલી હોય છે, વધારે પ્રમાણમાં ભિન્ન હોય છે, જુદી હોય છે, કેના કરતાં, મૂળ વસ્તી કરતાં, તો એના તરીકે એ ભિન્ન જાતિ એટલે કે અલગ જાતિ તરીકે વિકસે છે। અને હવે એ જે નવી જાતિ બની છે તે મૂળ જાતિ કરતાં કેવી છે, અલગ છે। આમ મૂળભૂત વિચલન વસ્તીને સ્થાપક બને છે, અને આ અસરને સ્થાપક અસર અથવા તો એને ફાઉન્ડર ઇફેક્ટ કહે છે। આમ શું થાય છે મિત્રો કે જે મૂળભૂત વસ્તી હોય છે એ મૂળભૂત જે વિચલિત અસર છે એ વસ્તી સ્થાપક બને છે, એટલે કે તે સ્થાપક બનશે, એ પ્રજનન કરશે, પાછું એમાંથી નવું સંતાન બનાવશે, એટલા માટે આમ સ્થાપક બને છે, અને આ અસરને સ્થાપક અસર અથવા તો ફાઉન્ડર ઇફેક્ટ કહે છે। તો આ છે મિત્રો જનીનિક ડ્રિફ્ટ અથવા તો જનીનિક વિચલન, તે ઉદ્વિકાસના આધારે એની અંદર પણ ઉદ્વિકાસની અંદર સમાયેલું એક લક્ષણ છે। હાઇડી-વેનબર્ગ સમતુલાને અસર કરે છે। નાની વસ્તીની અંદર તે વધારે પ્રમાણમાં જોવા મળે છે। સેથ રાઇટે 1931ની અંદર વર્ણન કર્યું છે, બાજુમાં લખી લેજો, આપેલું નથી એટલા માટે તેને સેથ રાઇટ અસર પણ કહે છે। શું કહે છે તો હાઇડી-વેનબર્ગ સિદ્ધાંતના આધારે આપણે જોવા જઈએ તો મોટી જે વસ્તી છે એની અંદર જનીનની આવૃત્તિ છે તે ક્યારે અચળ રહે છે કે પસંદગી અને વિકૃતિ નહીં થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે, પરંતુ કોઈ નાની વસ્તી છે તેની અંદર જનીન આવૃત્તિ છે તે સંપૂર્ણપણે અસ્થિર જોવા મળે છે। તક દ્વારા કેવી છે, અસ્થિર છે। તો જનીન આવૃત્તિની અંદર આવો તક દ્વારા જે સંપૂર્ણ ફેરફાર થાય છે તેને જનીનિક ડ્રિફ્ટ કહે છે। અને આ જનીનિક ડ્રિફ્ટ છે એની મોટી વસ્તીની અંદર અસર કેવી છે, ન જીવી છે, એટલે કે નાની છે, પરંતુ નાની વસ્તીની અંદર તે નોંધપાત્ર અસર દર્શાવે છે। અને આને પરિણામે જે નાની વસ્તી છે તેમાં કેટલાક જનીનો તક દ્વારા એની આવૃત્તિમાં ઘટાડો કરે છે અથવા દૂર થાય છે, અને બાકીના જે છે એની અંદર તક દ્વારા તેની આવૃત્તિમાં વધારો થાય છે। તો આને જનીનિક ઇફેક્ટ કહે છે। તો આવૃત્તિની અંદર ખૂબ જ મોટો ફેરફાર થાય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસશે, ભિન્ન જાતિ તરીકે વિકસશે તો મૂળભૂત વિચલિત જે વસ્તી છે તે સ્થાપક બનશે, અને એ અસરને સ્થાપક અસર અથવા તો ફાઉન્ડર ઇફેક્ટ કહે છે। કેવી રીતે તો સિંહ છે, સિંહમાંથી કોણ બન્યું, વાઘ બન્યા। કેવી રીતે બન્યા કે વાઘ છે, સિંહ છે તેના જનીનની આવૃત્તિમાં ફેરફાર થયો, અને સિંહના જનીનની આવૃત્તિમાં ફેરફાર થઈ અને એમાંથી નવી જાતિ કઈ બની, વાઘ બની। તો સેમ આ એવું જ કહેવા માંગે છે કે આ સ્થાપક બનશે તો એને સ્થાપક અસર, અને આ રીતે એક નવી જાતિ છે તે અસ્તિત્વમાં આવે છે। હવે ત્યારબાદ આગળ બીજું જોવાનું છે કે બીજું શું કહેવા માંગે છે, તે એક પ્રયોગ આપેલો છે। તો સૂક્ષ્મજીવો પરના પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપે નવા સ્વરૂપ પ્રકાર જોવા મળે છે। એટલે કે સૂક્ષ્મજીવો ઉપર એવા પ્રયોગ થયા, અને એના આધારે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતી એટલે કે પહેલાં જે અસ્તિત્વ ધરાવતી, પહેલાં જે રહેતી જે લાભકારી વિકૃતિ છે, લાભકારી વિકૃતિ એટલે
મેં અગાઉ પણ કીધું છે કે વિકૃતિ બે પ્રકારની હોય છે, ફાયદાકારક હોય છે અને નુકસાનકારક હોય છે. નુકસાનકારક વિકૃતિ રોગો લાવે છે અને લાભકારક વિકૃતિ શું કરે છે, એની અંદર નવા લક્ષણો ઉમેરે છે. તો આમ જે પહેલાં અસ્તિત્વ ધરાવતી જાતિ છે એની અંદર લાભકારી વિકૃતિ આવશે. હવે એ લાભકારી વિકૃતિની પસંદગી પામશે અને એ લાભકારી વિકૃતિ જો સ્થાયી બનશે અને એની સંતતિની અંદર આગળ જશે તો એના પરિણામ સ્વરૂપે શું થાય છે કે નવું સ્વરૂપ પ્રકાર ધરાવતું બંધારણ જોવા મળે છે અને કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે. તો મેં કીધું ને મિત્રો કે સિંહની અંદર કોઈ એવા જનીન બંધારણમાં ફેરફાર આવ્યો અને એમાંથી વાહક બન્યા, તો આમ શું થયું, સિંહમાંથી વાહક બન્યા તો આ નવો સ્વરૂપ પ્રકાર જોવા મળ્યો અને કેટલીક પેઢીઓ પછી ઘણી બધી પેઢી વહી જાય ત્યારબાદ તે જાતિ નિર્માણ એટલે કે નવી જાતિની અંદર તે પરિણમે છે. પ્રાકૃતિક પસંદગી એ પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજનનક્ષમ બને છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. તો મિત્રો કે પ્રાકૃતિક પસંદગી એટલે શું, નેચરલ સિલેક્શન એટલે શું, તો આપણને ખબર છે કે પ્રાકૃતિક પસંદગી એટલે કે જે અસ્તિત્વ સંઘર્ષ જીવન સંઘર્ષ કરે છે, ટકી શકે છે, વધારે પ્રમાણમાં પ્રજનન કરશે, એની સંતતિ વધારે છોડી જશે, લાંબુ જીવશે, ચિરંજીવ જીવશે, કુદરત એને પસંદ કરશે. તો આમ પ્રાકૃતિક પસંદગી એવી પ્રક્રિયા છે કે જેની અંદર વારસાગમન થઈ શકે એટલે કે વારસાની અંદર ઉતરી શકે તેવી ભિન્નતાઓ છે તે સજીવને ટકાવી રાખે છે, વધારે પ્રજનનક્ષમ બનાવે છે અને મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે. તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે અથવા તો જનીન પ્રવાહને કારણે, જનીનિક વિચલનને કારણે અથવા તો જનીન કોષના નિર્માણ દરમિયાન પુનઃસંયોજનના કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે. હવે અહીંયા શું કહેવા માંગે છે મિત્રો કે જો આગળ આપણે કીધું કે જાતિ નિર્માણની અંદર તે પરિણમશે. પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા છે કે જેની અંદર વારસાગમન થઈ શકે છે એવી ભિન્નતાઓ સજીવને ટકાવી રાખે છે અને વધારે પ્રમાણે પ્રજનન માટે યોગ્ય બનાવે છે અને મોટી સંખ્યામાં તેની સંતતિ પણ ઉત્પન્ન કરે છે. કેવી રીતે, કેટલી વાર આપણે જોઈ ગયા છીએ પ્રાકૃતિક પસંદગી દ્વારા કેવી રીતે આ પ્રક્રિયા થાય છે તે. હવે કોઈ પણ એવું તર્ક આધારિત વિશ્લેષણ છે એને આપણે વિશ્વાસ અપાવે છે કે વિકૃતિ થશે. વિકૃતિ એટલે શું, આપણને ખબર છે કે જનીનના બંધારણમાં ફેરફાર થાય છે, લોપ થશે, અદ્રશ્ય થશે, નવા જનીનનું પુનઃસંયોજન થશે. તો વિકૃતિના કારણે અથવા તો જનીન પ્રવાહને કારણે, આગળ આપણે જોયું તે જનીન પ્રવાહ છે તેના કારણે અથવા તો જનીનિક વિચલન છે તેના કારણે અથવા તો જે જનનકોષના નિર્માણ છે કે જે પ્રજનન કોષનું નિર્માણ છે ત્યાં શું થાય છે આપણને ખબર છે કે પુનઃસંયોજન થાય છે, વ્યતિકરણ થાય છે ત્યારે પુનઃસંયોજન થાય છે. તો એના કારણે શું થાય છે, ભિન્નતા સર્જાય છે અને આ ભિન્નતા ભવિષ્યની પેઢીની અંદર એના જનીનોની અને એના વૈકલ્પિક કારકોની આવૃત્તિની અંદર શું કરે છે, ફેરફાર કરે છે. તો કોણ ફેરફાર કરે છે, ફેરફાર કરે છે એક તો જનીન પ્રવાહ અથવા જનીન વિચલન, જનનકોષના નિર્માણ દરમિયાન પુનઃસંયોજન થાય છે તે, વિકૃતિ, આ બધું શું કરે છે કે ભવિષ્યની જે પેઢી છે, જે ભવિષ્યનું જે સંતતિઓ છે તેના જનીનની અને એના વૈકલ્પિક કારકની આવૃત્તિની અંદર ફેરફાર કરે છે. કેવી રીતે ફેરફાર કરે છે મેં સમજાવી દીધું છે. તો આમ પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડીઓ પ્રજનનની સફળતા વધારે છે અને નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે. તો આમ એની અંદર ભિન્નતા થશે તો એનું પ્રાકૃતિક પસંદગી થશે. પ્રાકૃતિક પસંદગી થશે તો એ જોડીઓ છે તે પ્રજનનની સફળતા વધારશે તો આમ નવી વસ્તી તરીકે તે સ્થાપિત થાય છે. આગળ જોઈએ કે પ્રાકૃતિક પસંદગી સ્થિરતા કે જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ અથવા તો મૂલ્ય પ્રાપ્ત કરે છે અથવા તો દિશાકીય ફેરફાર એટલે કે ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ એટલે કે મધ્યમ લક્ષણ અથવા તો મૂલ્ય ઉપરાંતના મૂલ્ય પ્રાપ્ત કરે છે અથવા તો ભંગાણ ઝડપ એટલે કે ડિસ્ટર્બશન ઉદ્વિકાસ અથવા તો વિતરણ વક્રના બંને છેડાના લક્ષણો મૂલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે છે. તો એવી સ્થિતિ તરફ દોરી જાય છે ત્યારે કંઈ જ નહીં સમજાય. આકૃતિની અંદર આપણે સમજીએ. ઓકે, હવે મિત્રો કે અહીંયા તમને એક ગ્રાફ આપેલો છે. હવે ગ્રાફની અંદર અહીંયા જુઓ કે સ્વરૂપલક્ષી પ્રકારના સજીવની વ્યક્તિગત સંખ્યા. તો અહીંયા ગ્રાફની અંદર આ છે, અહીંયા આપેલ છે પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદનો સ્વરૂપ પ્રકાર અને અહીંયા આપેલું છે કે મધ્યમ કદના વ્યક્તિગત સજીવો પસંદ કરવામાં આવે છે. તો આ ગ્રાફ તમે જોઈ શકો છો. હવે એમાં જુઓ કે એ ગ્રાફ ઉપર જુઓ તો અહીંયા શું છે, શિખર કેવું છે, ઊંચું છે અને કેવું થાય છે, સાંકડું થાય છે.
તો આ શિખર ઊંચું અને સાંકડું થાય છે. તો પ્રાકૃતિક પસંદગી દ્વારા જે જોડીઓ છે એની જે પ્રજનન સફળતાની અંદર શું થાય છે, વધારો થાય છે. તો એ નવી વસ્તી તરીકે તે સ્થાપિત થાય છે. નવી વસ્તી તરીકે સ્થાપિત થાય છે એટલે કે પહેલાં શું થાય છે, કંઈ જો કે પ્રાકૃતિક પસંદગી સ્થિરતા છે. સ્થિરતા છે એટલે કે એની અંદર જે વ્યક્તિગત સજીવો છે તેના સરેરાશ લક્ષણ અથવા તો મૂલ્ય કેવું છે, પ્રાપ્ત છે. તમે જો કે અહીંયા બે બાજુ શું છે કે બંને બાજુ સરખું પ્રમાણમાં જ પ્રમાણ જોવા મળે છે. આ સાઈડ જો ને આ સાઈડ ડાબી અને જમણી બંને બાજુ શું છે, પ્રમાણ સરખું છે. તો આ જે ગ્રાફ છે એ નંબરનો ગ્રાફ છે તે સ્થિર અવસ્થા દર્શાવે છે. ક્યારે સ્થિર અવસ્થા છે કે વ્યક્તિગત સજીવો છે તેના સરેરાશ લક્ષણ અથવા તો એના મૂલ્ય પ્રાપ્ત થશે ત્યારે. હવે અહીંયા જો કે આ જે બીજું છે ને, બીજું તે એક દિશા સૂચક છે. દિશા સૂચક એટલે કે એક દિશામાં સરકતું જે શિખર છે તે દર્શાવે છે. તો તમે જોઈ શકો છો કે આ એક અને આ બે, જો આ ભાગ જુઓ અને આ જુઓ, અહીંયા જો બંને વચ્ચે શું છે, સમાન નથી, બંને વચ્ચે ડિફરન્ટ છે. તો ઘણા વ્યક્તિગત સજીવો એવા છે કે તે સરેરાશ લક્ષણ અથવા તો એના મૂલ્ય ઉપરાંતના બીજા એક્સ્ટ્રા મૂલ્ય પ્રાપ્ત કરે છે. તો એને કહે છે દિશાકીય ફેરફારો. એટલે કે એની પાસે જે આપણે ઉપર આપણે જોયું કે જે એની પાસે વ્યક્તિગત સજીવો પાસે સરેરાશ લક્ષણ અથવા મૂલ્ય છે ત્યારે તે સ્થિર છે, પરંતુ એ સરેરાશ લક્ષણ અથવા મૂલ્ય કરતાં જો વધારાના મૂલ્ય અથવા તો લક્ષણ પ્રાપ્ત કરશે ત્યારે તે એક દિશાની અંદર શું છે, શિખર સરકે છે. એટલે કે એક દિશામાં સરકતું શિખર ક્યારે કે જ્યારે નવી કોઈ જનીન આવૃત્તિવાળું બંધારણ અસ્તિત્વમાં આવશે ત્યારે. ત્યારબાદ જો કે જે સી નંબરની આકૃતિ છે તે ભંગાણજનક સ્થિતિ દર્શાવે છે. બે શિખરનું નિર્માણ થયું. બે શિખરનું નિર્માણ થયું એટલે કે આ સિંહ છે અને સિંહમાંથી કોણ બની ગયું, ડાયરેક્ટ વાઘ બની ગયા. તો આ પહેલું શિખર સિંહનું દર્શાવે છે, બીજું વાઘનું દર્શાવે છે. પહેલાં કોણ હતા, અહીંયા પહેલાં બધા સિંહ જ હતા. હવે સિંહની અંદર થોડો ચેન્જીસ થયો એટલે આમ એક દિશાની અંદર તે સરકતા ગયા અને આ ત્રીજી સ્થિતિની અંદર સિંહમાંથી વાઘ બની નવી જાતિ બની. તો આ છે આખું છે અને પસંદગીની પ્રક્રિયાનું આખું રેખાંકિત નિરૂપણ કહે છે. પહેલું એ, બી અને સી ત્રણેય યાદ રાખવાના છે. પહેલું એમ દર્શાવે છે કે વસ્તીની અંદર એ સ્થિર છે, એની પસંદગી પ્રાકૃતિક પસંદગીની સ્થિરતા જોવા મળે છે કે એની અંદર વ્યક્તિગત સજીવોની પાસે એના સરેરાશ લક્ષણ અને મૂલ્ય છે. બીજી ગ્રાફ એવું દર્શાવે છે કે દિશાકીય ફેરફાર છે કે એક દિશામાં શિખર સરકે છે. કેવી રીતે, તો ઘણા અમુક વ્યક્તિગત સજીવો એવા છે કે એની પાસે એના સરેરાશ લક્ષણ અથવા તો મૂલ્ય છે એ સિવાયના બીજા એક્સ્ટ્રા મૂલ્ય પ્રાપ્ત કરે છે. એટલે કે અહીંયા જે મૂળ હોય છે એના કરતાં આની અંદર થોડુંક ચેન્જીસ આવે છે. અને ત્રીજાની અંદર ભંગાણજનક એટલે કે ઉદ્વિકાસ થાય છે. એટલે કે તે આખું વિતરણ વક્ર છે તેના બંને છેડાના જે લક્ષણો છે તેના મૂલ્ય પ્રાપ્ત કરે છે ત્યારે તે સ્થિર તરફ દોરી જાય છે. તો આખી આકૃતિ છે મિત્રો, બરોબર યાદ રાખવાનું છે કે ભંગાણજનક સ્થિતિની અંદર શું થાય છે, ઉદ્વિકાસ થાય છે. ઉદ્વિકાસ થાય છે એટલે વક્રના શું થાય છે, બંને છેડા તરફ શું થાય છે, સભ્ય જોવા મળે છે કે અહીંયા જોવા મળે છે, અહીંયા જોવા મળે છે. આ મૂળ વસ્તી છે અને આ નવી વસ્તી છે. આ સિંહનું દર્શાવે છે અને આ વાઘનું દર્શાવે છે. તો આમ ઉદ્વિકાસ થાય છે અને નવા સભ્યનું નિર્માણ થાય છે. તો આખો હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત છે મિત્રો. ગ્રાફ ગયા વખતે પૂછાણા હતા ગુજરાત બોર્ડની અંદર, તો સારી રીતે તૈયાર કરવાનું છે મિત્રો. તો હાર્ડી-વેનબર્ગની અસર કરતાં આપણે જોયા કે 5 પરિબળો વિકૃતિની અંદર શું છે તે આપણે એના પ્રકારને બધું જોઈ ગયા છીએ કે કોઈ વિકૃતિની અંદર લોપ થશે, કોઈની અંદર પુનઃસંયોજન થાય છે. તો આ બધી જ માહિતી આપણે ભણી ગયા છીએ. તો આ મિત્રો હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત 1908ની અંદર આપેલો છે. સાલ લખ્યું તો લખી લેજો. ઇંગ્લેન્ડના હાર્ડી વૈજ્ઞાનિક અને જર્મનીના વેનબર્ગ વૈજ્ઞાનિક એને આપેલો છે. અને શું કીધું છે કે જનીન વિદ્યાની અંદર જે આ સિદ્ધાંત એક આધાર પૂરો પાડે છે અને કેના આધારે સમજવામાં આવે છે, જનીન સેતુ અને જનીન આવૃત્તિના આધારે. જનીન સેતુ એટલે શું, તો વસ્તીની અંદર રહેલા હાજર જનીનનો કુલ સરવાળો એટલે જનીન સેતુ. અને અથવા તો જાતીય પ્રજનન દ્વારા જે વિવિધ સ્વરૂપનું જે જનીન સંયોજન અથવા પુનઃસંયોજન થાય છે તેને જનીન સેતુ કહે છે. જનીન આવૃત્તિ એટલે કે જનીન સેતુ અથવા તો વસ્તીમાં રહેલા જે જનીન છે તેના ગુણોત્તરને જનીન આવૃત્તિ કહે છે. જનીન આવૃત્તિ અચળ રહે છે અને જનીન સેતુ અચળ હોય છે તો એને જનીનિક સમતુલા કહે છે. કે જ્યારે વસ્તીની જનીન આવૃત્તિ અચળ હોય છે અને વ્યક્તિનો જનીન સેતુ અચળ હોય છે તો એને કહે છે
જનનિક સમતુલન, અને આ જનનિક સમતુલનમાં જ્યારે વસ્તી હશે ત્યારે ઉદ્વિકાસનો દર 0 હશે. P+Q બરાબર 1. P+Qના સ્ક્વેર સૂત્રની મદદથી જોયું કે Pનો સ્ક્વેર + 2PQ+Qના સ્ક્વેરની મદદથી જો કોઈ પણ વસ્તીના અંદર જનીનનું પ્રમાણ આપણે જાણતા હોય તો એની સંતતિ છે, તેનો જનીન પ્રકાર અને એનું જનીન પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. જનનિક સમતુલા સ્થિર, તો એનો અર્થ એવો કે ઉદ્વિકાસનો દર 0, ઉદ્વિકાસ થશે નહીં. જો જનનિક સમતુલા અથવા તો હાર્ડી-વેનબર્ગ સમતુલાની અંદર ખલેલ આવશે અને વસ્તીની અંદર નવા વૈકલ્પિક કારકો ઉમેરાશે, એની વૈકલ્પિક કારકોની આવૃત્તિની અંદર ફેરફાર થશે, તો એના કારણે નવા સ્વરૂપ અથવા તો નવું બંધારણ ધરાવતું સજીવ ઉત્પન્ન થાય છે અને એને ઉદ્વિકાસ માટે તેને લઈ જાય છે. હાર્ડી-વેનબર્ગ પર અસર કરતા પરિબળોની અંદર જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ અથવા જીન ફ્લો, જનનિક વિચલન અથવા જેનેટિક ડ્રિફ્ટ, વિકૃતિ, જનનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી. જનીન પ્રવાહ એટલે શું? તો વસ્તીના કોઈ ભાગનું બીજી વસ્તીની અંદર સ્થળાંતરણ થશે ત્યારે મૂળભૂત જે વસ્તી છે તેની આવૃત્તિની અંદરથી ઘટાડો થશે, તેની આવૃત્તિ દૂર થશે અને નવી વસ્તી છે તેની જનીન આવૃત્તિની અંદર તે ઉમેરાશે. આમ જે પ્રાણી છે જે સ્થળાંતરણ કરશે તો એ સ્થળાંતરણ કરશે ત્યારે એની સ્થાનિક વ્યક્તિ સાથે પ્રજનન કરશે, તો એના કારણે એ વસ્તીના જનીનો છે તે બીજી વસ્તીમાં ફેરબદલી પામે છે, તો એને જીન ફ્લો કહે છે. અને આ જનીન વસ્તી છે તેની અંદર એવા જનીનો જોવા મળે કે જે આગળ અસ્તિત્વમાં ન હતા, તો આ જનીન ફ્લોની જે ઘટના છે તે જનીનિક ભિન્નતા માટે અગત્યની બની શકે છે. ત્યારબાદ જનીનિક ડ્રિફ્ટ અથવા તો જનીનિક વિચલન, સેથરાઇટ અસર પણ કહે છે. શા માટે? પણ આપણે જોયું કે નાની વસ્તીની અંદર જે તક દ્વારા જે ફેરફાર થાય છે અને તે એની આવૃત્તિ સ્થિર જોવા મળતી નથી, અસ્થિર હોય છે. અને નાની વસ્તીની અંદર જો આ અસર નોંધપાત્ર હોય તો એને જનનિક ડ્રિફ્ટ કહે છે. મોટી વસ્તીમાં તે અસર જોવા મળતી નથી અને આમ નાની વસ્તીની અંદર કેટલાક જનીનો તક દ્વારા ઘટે છે, દૂર થાય છે અને બીજી અન્યની અંદર તે ઉમેરાય છે, તો આમ આવૃત્તિની અંદર ફેરફાર થાય છે, તો આને જનનિક ડ્રિફ્ટ કહે છે. જો વૈકલ્પિક કારકની આવૃત્તિની અંદર ખૂબ જ મોટો ફેરફાર થાય અને તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે તો મૂળભૂત વિચલિત વસ્તી છે તે સ્થાપક બને છે, એટલા માટે અસરને સ્થાપક અસર અથવા તો ફાઉન્ડર ઇફેક્ટ કહે છે, તે પણ આપણે જોયું. ત્યારબાદ પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા જોઈ કે પ્રાકૃતિક પસંદગી દ્વારા શું થાય છે, વારસાગમન થઈ શકે એવી ભિન્નતાઓ સજીવને ટકાવી રાખવા માટે એની પ્રાકૃતિક પસંદગી બનાવે છે, વધારે પ્રમાણમાં પ્રજનન કરે છે, મોટી સંખ્યામાં એની સંતતિ ઉત્પન્ન કરે છે. તો આવી રીતે મિત્રો કે પ્રાકૃતિક પસંદગી દ્વારા પણ નવી જાતિ છે તે નિર્માણ પામે છે. નવી ભિન્નતા ક્યારે આવશે સજીવની અંદર? તો ભિન્નતા ઘણી બધી રીતે આવી શકે છે. જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ દ્વારા ભિન્નતા આવે છે, જનીન વિચલન દ્વારા ભિન્નતા આવે છે, વિકૃતિ દ્વારા ભિન્નતા આવે છે, પ્રજનન કોષના નિર્માણ દરમિયાન જે પુનઃસંયોજન થાય છે, રિકોમ્બિનેશન થાય છે, વ્યતિકરણ થાય છે ત્યારે તો એ દરમિયાન પણ ભિન્નતા આવે છે. અને આ બધી ભિન્નતાઓ છે જે નાની નાની ભિન્નતા સર્જાય છે તે જ્યારે ભવિષ્યની પેઢીની અંદર એના વૈકલ્પિક કારકની આવૃત્તિની અંદર ફેરફાર કરશે ત્યારે એક નવી જાતિનું નિર્માણ થાય છે અને પ્રાકૃતિક પસંદગી દ્વારા હવે એ નવી જાતિ જ્યારે પ્રજનન કરશે ત્યારે એની જે સંતતિ છે તેની સંખ્યા વધારે છે અને આમે વસ્તી સ્થાપક બને છે. અને આમ પ્રાકૃતિક પસંદગી સ્થિર હોય છે તેનો અર્થ એવો કે વ્યક્તિગત સજીવોની અંદર એના પૂરતા લક્ષણ છે, સરેરાશ લક્ષણ છે. જો એક્સ્ટ્રા મધ્યમ જે લક્ષણ છે તેના ઉપરના લક્ષણો પ્રાપ્ત કરે તો દિશાકીય ફેરફાર થાય છે અને ભંગાણજનક એટલે કે એની અંદર વિતરણના બંને છેડે લક્ષણો છે તેના મૂલ્ય છે એની અંદર વધારે સભ્યો પ્રાપ્ત કરે છે અને સ્થિતિ છે એ ઉદ્વિકાસ તરફ દોરી જાય છે. ભંગાણજનક સ્થિતિ ઉદ્વિકાસ તરફ દોરી જાય છે તે સંપૂર્ણ આપણે જોયું. તો મિત્રો અહીંયા આપણો હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. મેં તમને કીધું છે કે જો 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો એના પરિબળોની ચર્ચા કરવાની નથી, ખાલી હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત પૂછાયેલો હોય તો ખાલી તમારે લખવું હોય તો એક લાઇનમાં સમાય જેટલું લખી શકો છો કે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત પર આ 5 પરિબળ અસર કરે છે, પરંતુ 5 આપણે અલગથી કંઈ લખવાની જરૂર નથી. પરંતુ હા મિત્રો, કોઈ જો ખાલી એવી રીતે પૂછાય કે હાર્ડી-વેનબર્ગ સમતુલાને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરો, સ્પેસિફિક પ્રશ્ન પૂછાયેલો હોય તો આપણે જે લાસ્ટ 2 પેરેગ્રાફ અહીંયા જે મેં સમજાવ્યા છે એ લખવાના થશે અને ગ્રાફ પણ ડ્રો કરવાનો થશે. જો તમે હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતનો પ્રશ્ન પૂછાય એમાં પણ તમે ડ્રો કરી શકો છો ગ્રાફ, તો તમારું પ્રદર્શન સારું રહેશે. તો અહીંયા મિત્રો આપણો હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત પૂર્ણ થાય છે સૂત્રની સાથે, તેના ઉપર અસર કરતા પરિબળોની સાથે.
મિત્રો બહુ સારી રીતે તૈયાર કરવાનું છે, MCQ માટે પણ જરૂરી છે, ગ્રાફ યાદ રાખવાના છે સારી રીતે અને ડ્રો પણ કરવાના છે, બધું જ અત્યારે યાદ રાખી સારી રીતે તૈયાર કરી અને 2 વાર લખવાનું છે, જેનાથી તમને સારી રીતે પ્રશ્નો તૈયાર થઈ જાય. હવે મિત્રો આપણે બાકી રહે છે ઉદ્વિકાસનો અહેવાલ. આપણે હવે જે ઉદ્વિકાસ કેવી રીતે થઈ છે ને તે આપણે જોઈ ગયા. હા, લેમાર્ક વાદ જોયો, ડાર્વિન વાદ જોયો, ત્યારબાદ દ વ્રિસનો વિકૃતિવાદ જોયો, હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંત જોયા, બધું જોઈ લીધું. હવે આપણે આગળ આવે છે કે ઉદ્વિકાસનો ટૂંકો અહેવાલ, કે પૃથ્વી ઉદ્ભવ થઈ ત્યાંથી લઈ કરી અને કેવા કેવા સજીવો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા અને કોણ કેમાંથી બન્યું. તો આ મિત્રો આપણે એક અકોષીય જીવથી બહુકોષીય સજીવનું નિર્માણ કેવી રીતે થયું તે આખો જે ઉદ્વિકાસનો અહેવાલ છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો હવે એ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ મિત્રો, બધું જ સારી રીતે તૈયાર કરવાનું છે. ઓકે મિત્રો, સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ વિસીસ. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ સો મચ.